વેલકમ ટુ ઓનલાઈન એજ્યુકેશન ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો. કારણ કે આપણે આની પહેલાં ચેપ્ટર શીખ્યા ત્રિકોણમિતિની પ્રસ્તાવના, એના વિશે સમજ્યા, તો હવે એના ઉપયોગો હારોહાર જ શીખી લઈએ. તો ટેક્સ્ટ બુક પેજ નંબર 177 સ્વાધ્યાય નંબર 9.1થી આપણે દાખલા ગણવાની શરૂઆત કરશું. તો ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાય 9.1 આપણે પહેલો દાખલો ગણશું. તો પહેલા દાખલામાં સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા સર્કસના તંબુમાં. તો હવે તંબુ હોય તો એની અંદર એક સૌથી મોટું એક થાંભલો હશે જે વચ્ચે હશે, જેના ઉપર આખો તંબુ હશે. તો જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી. તો હવે આપણે જોઈએ, આકૃતિ દોરવાની ટ્રાય કરીએ. તો એમ કીધું છે કે જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલું. તો આપણે અહીંયા જમીન દોરશું. આ થઈ જશે જમીન. હવે કીધું છે શિરોલંબ સ્થિતિમાં. શિરોલંબ એટલે લંબ હશે. તો આ રીતે હોઈ શકે. તો એક થાંભલો છે, પછી એમ કીધું થાંભલાની ટોચથી. તો આ થાંભલાની ટોચ હશે. જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા. હવે આ ટોચથી ખેંચીને એક દોરડું બાંધેલ છે. તો અહીંયા દોરડાનું માપ આપેલ છે 20 મીટર. પછી એમ કીધું છે જો દોરડું જમીન સાથે, તો આ જમીન છે અને આ દોરડું, તમને રકમમાં એમ કીધું છે કે 30નો ખૂણો બનાવે છે, તો થાંભલાની ઊંચાઈ એટલે કે આ તમારે શોધવાનું છે. તો ધ્યાન આપવાનું કે આ ત્રિકોણમિતિનો જે ઉપયોગ છે આ ચેપ્ટરની અંદર જેટલી આકૃતિ તમે દોરશો એ બધી આકૃતિ ત્રિકોણ જ બનશે. તો એ ત્રિકોણ એક હોઈ શકે અથવા બે પણ હોઈ શકે, પણ આકૃતિ જે બનાવો એ ત્રિકોણ જ બનાવવાની થશે. તો હવે પહેલાં આપણે જે કંઈ નામ નિદર્શન કર્યું છે એ દર્શાવી લઈ. તો એ બી છે એ થશે થાંભલાની ઊંચાઈ જે આપણે શોધવાની છે. બીજું એસી થશે દોરડાની લંબાઈ જે આપણી પાસે છે 20 મીટર. પછી જે ખૂણો એ સી
બી બને છે એ 30 અંશનો છે. તો હવે આપણે થાંભલાની ઊંચાઈ છે એ શોધવાની છે. તો હવે આપણે જ્યાં ખૂણો બનશે ત્યાંથી ત્રિકોણમિતીય ગુણોત્તર વ્યાખ્યાયિત કરવાનો થશે. ધ્યાનમાં રાખવાની બાબત એ કે લગભગ બધા દાખલામાં ટેનને જ વ્યાખ્યાયિત કરવું પડે, પણ બીજાને વ્યાખ્યાયિત કરીને પણ તમે જવાબ મેળવી શકો. તો અહીંથી જોઈએ તો આ થશે સામેની બાજુ, અને જે માપ આપેલું છે 20, આ થશે કાટકોણ ત્રિકોણનો કર્ણ. તો હવે જોઈએ સૂત્રમાં, ત્રિકોણમિતિના સૂત્રમાં જોઈએ તો સામેની બાજુ અને કર્ણ સાઇનમાં આવે. તો આપણે ડાયરેક્ટલી ત્રિકોણ એબીસીમાં ખૂણો છે એસીબી બરાબર કેટલા અંશ છે? 30 અંશ માં સાઇન સી વ્યાખ્યાયિત કરતા. તો આ સી છે એટલે આપણે સાઇન સી વ્યાખ્યાયિત કરશું. તો સાઇન સી બરાબર સૂત્ર આવશે સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ છે એબી અને કર્ણ છે એસી. સીની કિંમત છે તમારી પાસે 30, તો આપણે ત્યાં લખી નાખશું 30. એબીનું માપ નથી, એસીનું માપ છે તમારી પાસે 20. હવે આપણે કોષ્ટકમાંથી સાઇન 30ની કિંમત મેળવશું. તો સાઇન 30ની વેલ્યુ આવશે 1/2, કારણ કે 0 હશે તો ત્યાં 0 આવશે, પછી 1 આવશે તો 1/4 કરશો તો 1/4, 1/4 જ વધશે. અને એનું વર્ગમૂળ લઈએ તો 1નું વર્ગમૂળ 1 અને 4નું વર્ગમૂળ 2 આવશે. એટલે સાઇન 30ની કિંમત આવશે 1/2. તો હવે આપણે અહીંયા કિંમત મૂકશું 1/2 બરાબર એબીના છેદમાં 20. હવે જોઈએ તો 20 જે છેદમાં છે અંશમાં જતા રહે. તો હવે છેદ ઉડી જશે. આથી એબી બરાબર જવાબ મળશે 10 મીટર. એકમ ફરજિયાત લખવાનો. આથી થાંભલાની ઊંચાઈ એબી બરાબર 10 મીટર થાય. તો બસ આટલું જ કરવાનું પહેલા દાખલાની અંદર, એટલે થાંભલાનું માપ મળી જશે. હવે એ જ રીતે એના પછીનો દાખલો કરીએ. તો એમાં આપેલું છે કે વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે. તો આપણે સમજવા માટે ઝાડ દોરી લઈશું. તો વાવાઝોડું આવશે તો એક ઝાડ એવી રીતે ભાંગીને, તો વિચારી લઈ કે અહીંથી ઝાડ ભાંગી જશે અને વળી જાય છે, જેથી તેની ટોચ, એટલે આ છે ઝાડની ટોચ,
એ જમીન સાથે 30નો ખૂણો, તો આ ભાગ અહીંથી વળી જશે તો ઝાડ આમ થઈ જશે. આ રીતે. અને એની ટોચ અહીંયા આવશે. તો અહીંયા રકમમાં જ કહી દીધેલું છે કે ટોચ જમીન સાથે 30નો ખૂણો બનાવે છે. પછી ઝાડની જમીનને સ્પર્શતી ટોચ, તો અહીંયા જમીનને સ્પર્શે છે કારણ કે આ જમીન છે. અને ઝાડના થડ, એટલે કે ઝાડનું થડ અહીંયા છે, એનું વચ્ચેનું અંતર આપી દીધેલું છે 8 મીટર. તો તમારે ઝાડની ઊંચાઈ શોધવાની છે. હવે નામ નિર્દેશન આપી દઈએ. તો A, B, C અને અહીંયા આપી દઈશું આપણે D. તો હવે AD બરાબર આકૃતિમાં જોઈએ તો થશે ઝાડની ઊંચાઈ. પછી આપણે લખીએ કે ABD એ એક જ લાઈનમાં છે, એટલે કે સમરેખ છે. આથી AB પ્લસ BD આપણે જો કરીએ તો જવાબ મળશે તમને AD. તો આનો ઉપયોગ આપણે છેલ્લે કરશું. હવે અહીંયા આકૃતિમાં જે BD છે અને BC એ ઝાડ પહેલાં ભાંગેલું નહોતું ત્યારે ઉપરનો ભાગ હતો, અને હવે વાવાઝોડાને કારણે ઝાડ વળી જશે એટલે એ જ ભાગ નીચે જમીન પાસે જશે. એટલે બંનેનું માપ સેમ જ હોય. BD બરાબર શું થાય? BC કૌંસમાં લખી શકો. કે તૂટેલા ભાગથી અથવા વળેલા ભાગથી ઝાડની ઊંચાઈ. પછી હજી એક માપ આપેલું છે AC બરાબર ઝાડના થડથી ઝાડની ટોચ વચ્ચેનું અંતર, એટલે જમીન પાસે. તો ACનું માપ થશે 8 મીટર. અને એક ખૂણો આપેલો છે BCA બરાબર 30નો ખૂણો બનાવે છે, તો 30 અંશ. તો હવે C બિંદુએથી આપણે અહીંથી વ્યાખ્યાયિત કરવું પડે. તો અહીંથી જોઈએ તો આ થશે આપણી સામેની બાજુ, અને આ થશે આપણી પાછળની બાજુ. તો સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, આવું સૂત્ર આવશે 10માં. તો આ દાખલામાં તમે 10 વ્યાખ્યાયિત કરીને પણ કરી શકો, સાઇન કરીને પણ થશે દાખલો, અને 10 કરીને પણ થશે. તો ત્રિકોણ ABCમાં tan C વ્યાખ્યાયિત કરતા, તો tan C નું સૂત્ર આવશે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. તો હવે ખૂણાનું માપ આપેલું જ છે 30 અંશ.
સામેની બાજુનું માપ છે AB અને પાસેનું બાજુનું માપ છે AC. તો કોષ્ટક ઉપરથી tan 30ની કિંમત જોઈએ તો જવાબ આવશે 1/√3. ABનું માપ નથી. ACનું માપ છે 8. તો 8 સામેની બાજુ જશે તો જશે અંશમાં. તો તમને ABનું માપ મળશે 8/√3 મીટર. પણ જવાબમાં છેદમાં √3 લઈ આવવાનો નથી, એટલે એને કાઢવા માટે આપણે અંશ અને છેદને એ જ સંખ્યા વડે ગુણી અને ભાંગી નાખશું. તો ઉપર આવશે જવાબ 8√3 અને છેદમાં આવશે જવાબ √3 × √3 એટલે 3 મીટર. હવે ઉપરની આકૃતિ ફરીથી આપણે સમજવા માટે અહીંયા દોરી લઈએ. તો આ રીતે આકૃતિ હતી. તો ABનું માપ મળી ગયેલ છે 8√3/3. હવે કાં તો પાયથાગોરસનો પ્રમેય લગાડીને અથવા સાઇન વ્યાખ્યાયિત કરીને બે રીતે તમે BCનું માપ મેળવી શકો. તો આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરશી. તો ત્રિકોણ ABCમાં પાયથાગોરસના પ્રમેય મુજબ તો પાયથાગોરસ થિયરમ મુજબ એના પ્રમેય મુજબ ત્રિકોણ ABCમાં ખૂણો A બરાબર 90° છે, એટલે કર્ણ થશે BC. તો BCનો સ્ક્વેર આપણે જોતો હોય તો ABનો સ્ક્વેર પ્લસ ACનો સ્ક્વેર થશે. તો અહીંયા ABનું માપ છે 8√3/3, એનો થશે સ્ક્વેર, પ્લસ ACનું માપ છે 8, તેનો સ્ક્વેર કરશું. તો BCનો સ્ક્વેર બરાબર 8નો વર્ગ થશે 64 અને √3નો વર્ગ થશે 3/3નો વર્ગ થશે 3 × 3 પ્લસ 8નો વર્ગ થશે 64. તો 3 કેન્સલ થઈ જશે. તો હવે આપણી પાસે વધશે BCનો સ્ક્વેર બરાબર 64/3 પ્લસ 64. તો લસા લઈ લઈએ. તો 3ને 64 હારે ગુણીએ તો જવાબ આવશે 4×13 12 વધી 1 6×13 18 ને 1 19 છેદમાં જવાબ આવશે 3. તો BCનો સ્ક્વેર બરાબર 4 અને 2 થશે 6, 9 અને 6 થશે 15 વધી 1 એટલે 256/3. તો 256 જોઈએ તો લગભગ આઈ થિંક 16નું વર્ક કરીએ તો 256 આવે. તો BCની કિંમત મેળવવા માટે આનું વર્ગમૂળ 16 આવશે અને 3નું વર્ગમૂળ આવશે √3 મીટર. તો BCનું માપ આટલું આવશે. પણ
√3 રાખવાના નથી, પણ હજી આપણને જે જવાબ હોય એની અંદર √છેદમાં આવવા જોઈએ, નહીં તો આને એમને રાખશો તો પણ ચાલશે. તો હવે ઝાડની ઊંચાઈ આપણે શોધવાની છે. તો આપણે એના માટેનું સમીકરણ આગળ બનાવી જ લીધેલું છે. તો ઝાડની ઊંચાઈ બરાબર આગળ જ લખેલું હતું કે એડી છે. તો અહીંયા આકૃતિમાં જો એડી જોઈતા હોય તો શું થશે? AB વત્તા BD. તો હવે એડીનું માપ આપણી પાસે ડાયરેક્ટલી નહીં મળે, એટલે આપણી પાસે એબીનું માપ છે તો એ લખી નાખશું. તો એનું માપ છે 8√3/3. હવે બીડી, તો બીડી બરાબર BC થાય એવું આપણે આગળ કહેલું જ છે અહીંયા, કે ઝાડનો તૂટેલો ભાગ છે. અને તો અહીંયા બીડીની જગ્યાએ આપણે BC મૂકી દઈશું. તો અહીંયા મૂકશું આપણે BC. તો 8√3/3 પ્લસ 16/√3. તો આનો પણ છેદમાં આપણે 3 લાવવા માટે 3 વડે ગુણશું અને 3 વડે ભાંગશું. તો હવે 16 + 8 કરીએ તો જવાબ મળશે 24√3/3. તો આને ઉડાડી દઈએ તો 8 તેરી 24. તો એડી બરાબર જવાબ મળશે 8√3 મીટર. આથી આપણે લખશું કે ઝાડની ઊંચાઈ બરાબર 8√3 મીટર થાય. તો આ રીતે તમે બધા દાખલા ગણી શકો. પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો આગળના એક્ઝામ્પલમાં એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવવાની છે. તો લપસણી તો બધાએ જોઈ. આ માટે તે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે. તો હવે જોઈ લઈએ. આ જમીન છે. પછી એમ કીધું જમીનથી ઉપરનો છેડો લપસણીનો, એટલે આ એનું માપ તમને આપી દીધું 1.5 મીટર આ રીતના. અને અહીંયા લપસણી હશે આ રીતે. જમીન સાથે 30નો ખૂણો બનાવે છે. તેનાથી વધારે ઉંમરના બાળકો માટે 3 મીટરની ઊંચાઈથી સીધો ઢાળ જમીન સાથે 60નો ખૂણો બનાવે છે.
તો આપણે જમીનથી એની ઊંચાઈ આપેલી છે 3 મીટર. તો આ રીતે લપસણી હશે. નાના બાળકોની છે 30નો ખૂણો બનાવે છે, મોટાની છે 60નો ખૂણો બનાવે છે. તો બંને લપસણીની આપણે લંબાઈ શોધવાની છે. તો આકૃતિ આપણે જોડાઈ જ ગઈ છે. નામ આપણે આપી દઈએ ABC અને નામ આપી દઈએ PQR. તો હવે AB બરાબર લપસણીની ઊંચાઈ બરાબર આપણને 1.5 મીટર આપેલું જ છે. AC છે એ લપસણીની લંબાઈ છે, એ તમારે શોધવાની છે. ખૂણો ACB બરાબર 30 અંશ આપેલ છે. તો અહીંથી સામેની બાજુ અને કર્ણ આવશે સાઇનમાં. એટલે આપણે ત્રિકોણ ABCમાં sin C વ્યાખ્યાયિત કરશું. તો વ્યાખ્યાયિત કરીએ તો sin C બરાબર આવશે સામેની બાજુ AB છેદમાં કર્ણ AC. Cનું માપ છે આપણી પાસે 30, ABનું માપ છે આપણી પાસે 1.5 અને ACનું માપ શોધવાનું છે. sin 30નું માપ મળશે કોષ્ટક ઉપરથી 1/2. તો હવે ACને બરાબરની બીજી બાજુ જવા દઈએ તો AC અંશમાં આવી જશે અને આ 2 છે છેદમાં હોવાથી એ પણ આવી જશે અંશમાં. તો 1.5 ગુણ્યા 2 કરીએ તો જવાબ આવશે 3 મીટર. તો જે નાના બાળકોની લપસણી છે એની લંબાઈ બરાબર આવશે 3 મીટર. હવે મોટા બાળકોને જોઈ લઈએ. તો PQ બરાબર લપસણીની ઊંચાઈ છે એ તમને આપેલી છે 3 મીટર. પછી PR છે એ મોટા બાળકોની લપસણીની લંબાઈ છે, એ આપણે શોધવાની છે. ખૂણો PRQ આપણને આપેલો છે 60નો અને ત્રિકોણ PQRમાં આપણે એ જ રીતે સામેની બાજુ અને આ છે કર્ણ વ્યાખ્યાયિત કરવો હોય તો sin R વ્યાખ્યાયિત કરશું. તો sin R વ્યાખ્યાયિત કરીએ તો સૂત્ર બનશે સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ થશે PQ અને કર્ણ થશે PR. Rનું માપ છે 60, PQનું માપ છે 3 અને PRનું માપ શોધવાનું છે. કોષ્ટક ઉપરથી sin 60ની કિંમત જોઈએ તો 30ની આવે છે 1/2. તો 45 આવશે એના પછી એ આવશે 1/√2. તો 60માં આવશે 3 અને છેદમાં આવશે 4 એટલે √3/2. તો PR અંશમાં જતા રહેશે. આ 2 છે એ પણ અંશમાં જતા રહેશે અને √3 છે એ અહીંયા આવશે છેદમાં. તો PR બરાબર 3 દૂ થશે 6/√3.
તો રૂટ કાઢવા માટે આપણે અંશ અને છેદને √3 વડે ગુણી નાખશું. તો ઉપર જવાબ આવશે 6√3/3. તો 3 એકા 3 અને 3 દુ 6. તો PR બરાબર જવાબ મળશે 2√3 મીટર. તો મોટા બાળકોની લપસણીની લંબાઈ બરાબર 2√3 મીટર થાય. તો આ રીતે આપણે જવાબ મેળવી શકીએ. અને કોઈ દાખલામાં કદાચ જવાબ ન મળતો હોય તો કોમેન્ટમાં જાણ કરવી. અને દાખલા નંબર 4થી તમારે હોમવર્કમાં ગણવાની શરૂઆત કરવાની છે. અને બીજું આપણે આગળનું નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું. થેન્ક યુ.